ફાઇનલી મારી સવાર પડી ગઈ છે, મતલબ કે હું જમી લીધું ને હમણાં ઉપર આવી અને અત્યારે અરાઉન્ડ 2-2:30 જેવું કંઈક વાગે છે ને ભાઈ હમણાં રૂમ સાફ કરે છે, કારણ કે આપણા ઘરે અત્યારે મહેમાન આવે છે એટલે હવે એમની ખાતિરદારી માટે. ખાતિરદારી તો ભલે ઠીક છે પણ ખરાબ લાગે યાર, આખું અસ્તવ્યસ્ત પડ્યો છે બધું. ઈ બાને ઈ આવે છે ને આપણો ઈ બાને રૂમ ને બધો ફટાફટ સાફ થઈ જશે. આ બાજુ મેં બધો કરી નાખ્યો, અહીંયાથી થોડો ઘણો ઓછાડ ને થોડો કરવાનું છે સરખો, અને મેં એમને લોકેશન ને બધો મોકલાવી દીધો છે એટલે ડાયરેક્ટ ઘરે જ આવી જશે. સમજો ને ઘર પાસે આવીને ફોન કરશે ભાઈ આવી ગયા છે, બહાર નીકળો. અને કોણ આવે છે શું આવે છે ઈ ડાયરેક્ટ તમે એમને મળજો. અહીંયા બાજુમાં કામ ચાલુ છે એટલે થોડી વારે હથોડાના અને આ બધા ડ્રીલના અને બધા અવાજ આવતા હોય એટલે અમે સહન કરીએ છીએ. આઈ થિંક છેલ્લા 2-3 મહિનાથી આ બધું ચાલે છે, હજી આઈ થિંક 2-3 મહિના ચાલશે. અહીંયા તો તંત્ર જ ગજબ ચાલે છે. અહીંયા બુક્સ ને આ કોઈ નથી વાંચતો, કોઈ એટલે કોઈ. આટલી બુક્સ અહીંયા છે, ઓ થેલામાં હશે ને, આખા થેલો બુક થી ભરેલો છે, બીજા 2-3 થેલા કબાટ. વિચાર કરો ટ્યુબલાઇટ અહીંયા છે ને કબાટમાં ને શું બોલે આ દીપ તો ટેન્શનમાં હોય કે કાંઈક થાય ને તો ટેન્શન શું, મારા રૂમમાં બોરિયા કોણ તે રાખે છે. આ ગિફ્ટમાં આયા છે ને દઈ દે મને. બાલ્કની તો એકદમ ખાલી થઈ ગઈ છે. અહીંયા આપણી આખી જે ટેબલ પડી હતી કમ્પ્યુટર ડેસ્ક એની જગ્યાએ આ મશીન આવી ગયો છે ને બાકી તમને ખબર છે ભાઈ આ પાર્સલ મંગાવ્યો હતો. ગરમી, ઓ માય ગોડ એટલી ગરમી છે. અહીંયાથી અમે લોકો એસીમાં એટલા માટે જ શિફ્ટ થયા કે થોડી ગરમી ઓછી રહે ને અમને લોકોને કામ કરવાની મજા આવે. ફટાફટ બારીઓ બંધ કર, મુકે એસી ચાલુ કરની હે. અરે થોડીક વાર રહીને કરો ને. અરે કરી છે ને જરા ઝાડુ બારું ઓડા કાઢે તું યાર, જો તો બંધ કર ને હાલ ને પછી કરજે. મિત્રો આપણા ઘરે મહેમાન આવી ગયા છે, મે બી તમે ઓળખતા જશો. અમે તમારા માટે અમારો આખો ઘર બાર સાફ કર્યો છે. તમારો ફોન આવ્યો ને તો ત્યારે હું જમતો હતો અને પછી જમીને ડાયરેક્ટ અમે ઉપર ચડાય. મેં કીધું ભાઈ આવશે, અમે આપણા સ્ટુડિયોમાં આવશે જ, નકા ભાઈ અમારી કદર કરી જશે. તો બસ આ બંને કચ્છની મુલાકાતમાં આવ્યા હતા અને ભૂલથી રસ્તો ભૂલી ગયા ને આ બાજુ પધારી ગયા. કાલે એમનો ફોન આવ્યો હતો ત્યારે મેં ઉપાડ્યો નહીં. પછી ભાઈ આજે વળી બીજા નંબર ઉપરથી કર્યો. ક્યાં ફર્યા કચ્છમાં? ઓકે, બસ 2 જ જગ્યા. તો અહીંયા રોડ ટુ હેવન કે ક્યાંય નથી જાવ? અરે ભાઈ આ ભાઈ સીએનજી વાળા જ છે એટલે રોકાવાનો ગોતે છે ક્યાંક આશરો મળી જાય. કામે ભાઈ ને તો એવો કઈ નથી, ભાઈ ને અગાસી પર સુવડાવી દેશું તો સુઈ જાશું ને. હા ભાઈ. તો બસ મિત્રો હમણાં અમે વિચારી છીએ દ્વારકા પ્લાન કરીએ છીએ કે ભાઈ આપણે દ્વારકા હાલીએ, ભલે હમણાં પગે નહીં પણ હમણાં આપણે ઓવી રીતના પણ હાલી શકીએ જો કૃપા માની જાય તો. હું તો માનેલી જ છું. તો માનેલી છું તો આ મહિનામાં કે આવતા મહિનામાં હાલીએ. બરોબર ને, આપણે ગાડીને દર્શન કરાવતા આવીને આમને પણ મળતા, કારણ કે કેશુરભાઈ દ્વારકા સાઈડ રહે છે ને એટલે એમના કારણે હવે અહીંયા દ્વારકાની વાતો એના કરતા તમારી જ ઇકોમાં બેસી જાય તો સારો ને. પાછળ જગ્યા હશે ગાડીને હું પછી અમે ફોટો બતાવી દેશું. ઇકોમાં પાછળ ટીંગાઈ જાય. અમને બી છે જગ્યા બધી જગ્યા ઉતરી જાવ તમારે. આજે આપણે લઈ જવાનું છે. લઈ જવાનું ઉપાને ઇકોમાં અમે ભરાવશું. તમે દ્વારકા આવવાનો હો ત્યારે બતાવી નાખશું. બાકી તમે આવવાના નથી. બહુ મોટા યુટ્યુબર ભાઈની ફેન ફોલોવિંગ અહીંયા પણ છે. તો બસ હવે દીપ ઇકો હટાવશે અહીંયાથી. તે મામાની હલાવી છે એટલે તને ખબર છે ને. હવે આપણે લોકો કેસુર કિંગ ને અમે લોકો 4 જણા ટોટલ જઈએ છીએ એક રાઉન્ડ મારવા માટે. આપણે તો દ્વારકા ક્યારે પહોંચશું બટ ઈ ભુજ આવ્યા છે તો બહુ મોટી વસ્તુ કહેવાય. સો યસ. તો બસ હવે ભાઈ ડાયરેક્ટ આવી ગયા આપણી ગાડીમાં. ચાલો આવજો. આ લેજો તમારી ગાડીની ચાવી. ઓકે થેન્ક યુ. ભાઈ અહીંયા કેમ થશે જોજો સામે તમારી જ છે. તો 5 સ્ટાર રેટિંગ આવે. થોડું ભગાડી લો ને ભાઈ. હા ભગાવો ને ભાઈ. ભાઈ પિકઅપ ચેક કરે છે ભાઈ, જરાક સીટ બેલ્ટ બાંધો. મને ગ્રાન્ડ વિટર બહુ ગમે લેવાની ઈચ્છા. હા યાર સીટ બેલ્ટ હોવી જરૂરી છે. બહુ એવો ઓછો સમય હોય છે કે જ્યારે હું આ બાજુ હોઉં ને ડ્રાઈવર બીજો કોઈક હોય આપણી જ ગાડીમાં આપણને સાઈડમાં બેસવાની કાંઈક અલગ જ મજા હોય છે યાર.
નવો ડ્રાઈવર હાયર કરજો વેદનભાઈ. હા ભાઈ ના યાર અહીંયા ખાલી થોડીક ધ્યાન રાખજો શું કામ કે શેરીમાંથી કોઈક આવશે તો મે બી તમે એને લઈ લેશો. ના ના ભલે લઈ લે. એ કે ઉપાધિ ના એવું તો ચિંતા નથી. અને હજી આપણી ભાઈ સગાઈ લગન બધો બાકી છે એટલે હવે એના માટે કંઈક કરવો પડશે અરે setting. આવા હેન્ડસમ છોકરાનું બાકી છે. હા ભાઈ બધો બાકી છે યાર. અહીંથી તરસ તો જઈ રહ્યો કે નહીં? આ ડાયરેક્ટ તમારો મેઇન હાઈવે આવી ગયો નખત્રાણા વાળો. તમે અહીંયાથી જ આમ આવ્યા હશો. તો બસ ભાઈ અહીંયા માતાના મઢ લખપત બધી જગ્યાએ ફરી આવ્યા આપણે. આપણે આમ લઈ લો અહીંયાથી. હા અહીંયાથી પાછો આ બાજુ ટર્ન લઈ લો. આ પાછો હાઈવે. હા એને આ ફ્રી સેમ્પલ વાળી છે એની થોડીક સુગંધ બુગંધ સુંઘાવી. છી 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 ये क्या करती है? હવે નથી આવતી. अच्छा ઓય બસ કર. આવી હા દીપભાઈ તમે ગિફ્ટ મને શું આપ્યું જલ્દી બોલો. હાલો બોલો શું ખપે? ગ્રેન્ડ વિટારા તમે લઈ જાઓ. ઇકો અહીંયા રાખતા જાઓ. રેડી હાલો. ડન ડન ડન. અમે પછી આવશું ત્યારે લેતા જાશું. પછી પૂરું. ઈ બાને કૃપા જલ્દી આવશે ને કા કૃપા આવશે નહીં. હા કાલ ને કાલ કૃપાને તમે બહાર કાઢો ભાઈ પેલા. કૃપા બારે નથી નીકળતી યાર. આ સ્કિલ છે તને આવી રીતના વરણ વગાડતા આવડે? ઓ ભાઈ ભાઈ એકવાર વન મોર. આમ જવા દો સીધો. હવે તો મારી લે પાછી. તો ભાઈ અહીંયા આપણી ગાડીનો આખો ઓબ્ઝર્વેશન કરે છે. ડિક્કી ખોલ નાખી, બોનેટ ખોલ નાખ્યો. હવે કાંઈ કાઢી વાઢી ન લ્યો તો સારો. બધું ડુપ્લિકેટ છે યાર આમાં. તો આ બેટરી છે ને ના તો જનરેટર છે એવું તો ડુપ્લિકેટ ભાઈ. તો બસ હવે ગાડીનો સમય થઈ ગયો છે સમય થઈ ગયો એટલે સર્વિસનો. આ કિડનેપ બિડનેપ કરવા માટે ઓહો. તો આ ક્યાં કઈ સામાન બામાન ક્યાં તમારો? આગળ છે ને આ ઠંડી ફ્રીજ બ્રીજ નથી ને અહીંયા કઈ? ગાડી ચાલુ કરો ને એટલે અરે ભાઈ ભાઈ એ લાડુ ખાઈ લીધું. ના આટલામાં કઈ ના થાય તો કાઈ એ તો મજબૂત થશે ને માથો. હજી તો ટેસ્ટ નથી કર્યો. તો બસ હવે ભાઈ નીકળે છે. સારો છે હાલો. ચાલો બાકી કાંઈ હોય તો કહેજો. પાકું હાલો. ક્યાં અટકો પોલીસ વાળા પકડે. સારો યાર હાલો. મળી બરોબર ને મળી. તો બસ ગાઈઝ કેસુર કિંગ આવ્યા હતા આપણા ઘરે. નાસ્તો કર્યો. આ સાટા અને ચકરી ને પૌવાનો ચેવડો ને બધું મમ્મીએ બનાવ્યું હતું તો એ નાસ્તો કર્યો. તો બસ મિત્રો હમણાં 7:15 વાગ્યા છે. થોડો ઘણો આપણે 1-2 કલાક કામ કરી લીધું અને બસ કૃપા અહીંયા આઈસ્ક્રીમ કરે છે. જેટલી આઈસ્ક્રીમ છે આપણે બધી પૂરી જ કરી નાખવાની છે. ને મમ્મી તો આઈ થિંક આવીને ખાશે ને. આ નળ થઈ ગયો છતાં પણ ટપક 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 ચાલુ જ પડ્યું છે. આ છે ને આપણે નળ જ્યારે લીધો ને ત્યારે થોડોક લોભ કર્યો છે. ક્વોલિટી નળ નથી લીધો. આ એટલા માટે અહીંયા જ આવે કંઈક પ્રોબ્લેમ છે. આ ટપકવાનું બંધ જ આ છે ને આ જે નળનો આ હિસ્સો છે ને અહીંયા જ ખબર પડી આવે. આ નળ જે રીતના પાણી નીકળે છે ને આમ સીધું આવવું જોઈએ. ત્યાં જ. અને હવે તમને આપણી બેઝિક નો નળ બતાવું ને એ આપણે ફૂલ હાઈ ક્વોલિટી લીધો છે. હવે આ જોવો નળ તમે. આઈસ્ક્રીમમાં છે ને હવે આટલી બચે છે તો હવે આ મારી કારણ કે મેં ભરી છે તો કમિશન તો કંઈક મળશે. તો તે તો હંમેશા તું વધારે જ વધારે ખાસ. શેમાં છે? આમાંથી 2-2 ચમચી રોજ સવારના ઉઠીને પેલા આઈસ્ક્રીમ ખાય. હા મારી હાલો આમાં જ લઈ લો. અને તો ખોટી વેસ્ટ કરીને. અને યાર આપણા ઘર પાસેના કૂતરા એટલા ઓ થઈ ગયા છે. કાલે હું પણ કાલે એક્સેસ થી આવ્યો ને તો મને ઓળખ્યા નહીં. તું તો ખાવા ડાયરેક્ટ ફૂલ આમ ભસ્યો. ગોલું તો આમ જાણે હમણાં મને પકડી લે એટલો ઓ થઈ ગયો હતો. એ એકદમ ગુસ્સાવાળો કૂતરો. ઈ મને પણ ઓળખ્યો દીપ છે ને, નહીં. ખવડાવતો નથી. હું એને શું ખવડાવતો? હમણાં હું જરા કોમ્પ્યુટરમાં ને એમાં વધારે બિઝી હોઉં છું એટલે હું હમણાં અહીંયા નીચે બારે આવતો નથી એને ખાવા પીવાનો દેવા માટે. તો હું આમ એટલો થઈ ગયો આમ મેં કીધું ગોલું હું છું. પછી એને ખબર પડી. પછી શાંત થઈ ગયો ને પછી હું હાલીને બેસી ગયો. ઇવન એક ટાઈમમાં અમે છે ને ઘરની બહાર ઓલા બોર્ડ લગાવ્યા હતા કે બી અવેર ઓફ ડોગ્સ એટલે કૂતરાથી સાવધાન. એવું આપણે એવું અમે લગાવ્યું. લખ્યું તો બધાને એમ કે અમારા ઘરના કૂતરા છે તો બધાએ નગરપાલિકાને પકડાવવાની વાત કરી હતી. વિચાર કરો. સો યસ ગાઈઝ અત્યારે હવે 7:30 વાગે છે ને જે સનસેટ ટાઈમ હોય ને ત્યારે આમ આપણે ઘરની બહાર નીકળીને તો એટલી ઠંડક હોય. કચ્છ છે એટલે વાંધો ના આવે ને. અમદાવાદ ને હોય તો હજી ગરમી થતી હોય. પણ કચ્છમાં સાંજે 6:30-7 વાગે પછી એકદમ ઠંડો પવન. આમ તમે જો ખાલી પવન આ બધું એટલું મસ્ત આમ ઉડ્યા કરે છે. યસ ભાઈ પણ આવી ગયા. અને યાર હું તો એવું વિચારું છું કે આપણે છે ને ઈ ટાઈપના પણ વિડીયો બનાવીએ કે કોઈક આપણે ડુંગર ઉપર ને જઈએ તો ના, આપણે ના, મજૂરી ટેન્ટ કરવી જ ને નથી એવું આપણે બધું ખોટી. લઈ જઈએ. તો ગાડીથી જવાનું. તો કાલે મારા ભાઈબંધની છે ને સગાઈ છે તો એના માટે પણ મને ને કૃપાને જવાનું છે કે ભાઈ શું ક્યાં કપડાં હું પહેરું. એને ઇન્વિટેશન તમને 4 જણાનું આપ્યું છે પણ મમ્મી પપ્પા કહે છે કે તમે બંને જઈ આવજો. અને કપડામાં તો કુર્તો ને ઈ ટાઈપનું તું પહેરલે છે. હું લેંગા ચોલી પણ સગાઈ છે બ્લેઝર પહેર લઉં તો કે ના લે ઓવર થઈ જાય. વેઇટર જેવું લાગીશ.
પછી બ્લેક એન્ડ વ્હાઈટ થઈ જશે ને તો પછી બાર ટેન્ડર અરે એડો મારે ના કરજે, આમ તો કે સીધી સિમ્પલ વસ્તુ છે. નકરો આય તો કુર્તો કર. પણ કુર્તો પણ યાર બધા રિપીટ જ છે યાર. તો યાર તું તો કઈસ બાર જોડી તો બાર વખત પહેરલી છે રે પીએ પૂરો. આ તો ઈ જ વસ્તુ થઈ. પણ એક જો મારા પાસે ઓ પીચ કલર છે, તોય એક વાત ગ્રીન નહીં છે. તોય વાત નહીં. આ જો મારી કન જણ્યા ચોલી ઘણા બધા છે. રેડ છે, યેલો છે, ગ્રીન છે, સ્કાય છે, પર્પલ છે, પિંક છે. હવે મારા આ કુર્તાની વાત કરું તો આ એક કુર્તો આયરો, એક કુર્તો તો બતાવો. તારો રૂમ તો બતાવવા લાયક જ નથી પેલા તો. હાલો તો આ રૂમમાં હાલી હાલો જોઈએ હાલો બોલ બોલ બોલ. આપણા રૂમની હાલત તો જોરદાર જ હોય હંમેશા. કેશુરભાઈ આવે ને એટલે સાફ થયો છે, મને બધી ખબર છે. તો કેશુરભાઈ એવો તો એ બિચારા કહી દે કે હાલો હું તમને થોડો ઘણો ઝાડુ ઈ ફોટો તો કરાવી દઉં. કેશુરભાઈ ડાઉન ટુ અર્થ છે ને એટલા માટે. નકર તારે ખબર પડે અહીંયા આવે ને તારે કદાચ થઈ જાય તો માં દીપભાઈ આવો રૂમ સાવ અહીંયા તમે નહીં બેસી આમ જ કહી દેતા. તો છે હવે બોલ ને યાર હું કાલે શું પહેરું યાર, સાચે સિરિયસ ક્વેશ્ચન. પ્રશ્ન તું છોકરી છો? છોકરી છોકરાની વાત નથી પણ મારા પાસે યાર કપડા એક એટલા કામ છે કર, તું ભાભીને પૂછી લે કે શું પહેરું. એના પાસે નથી યાર. ઈ મારા કપડા પહેરતી હોય. જીન્સ મારી પહેરી લીધી હતી હમણાં વચ્ચે ઓવરસાઇઝ બ્લુ કલરની. ગજબ બેજતી, ગજબ બેજતી. આ ગજબ. ભાભી જોશે ને તો તને ફોનમાં એવા વટશે. તો કાઈ નહીં. તમે કહેતા હો તો આપણે ભાભીનો છે ને દીપ સાથેનો કોલ રેકોર્ડિંગ આપણે એકવાર શૂટ કરશું, એટલે રેકોર્ડ કરશું. ઓ દિવસે દીપ છે ને એને બેબીને જાનુને કહેશે ને તો ઈ નહીં કરે. હવે ખોટાડી સાવ તું કહેશો, તું કહેશો. હું શું કહું છું એને? હું એને કાઈ નથી કહેતો. હું કાઈ નથી કહેતો. હું એને એના નામથી જ બોલાવું છું. બીજો હું એને કાઈ જ નથી તું એનો કહેતો. નિકનેમ શું પાડ્યો છે? મેં એનો કાઈ નિકનેમ પાડ્યો જ વાત નથી. નહીં, મેં એકવાર વાંચ્યો તો તું મારા મેસેજ રીડ કરસ? અહીં તૂટી ગયો. ઈ ટોટી ના પ્યો કઢી છડે તું. ના ઈ નહીં. અરે યાર કૃપા કરો કરે તી યાર. અરે ઈ ના તો કૃપાના હાથ એક તો સીધા રહેશે નહીં. બધી વસ્તુ તોડફોડ કરી નાખશે. હું 90s નો માણસ છું. જૂના આ ઈ કરી આ છે ને જેટલો અહીંયાથી જેટલો શકલ છે जितना अच्छा लगता है ना उतना ही बुरा है अंदर से. दीप इसका नाम है दीप मतलब ઊંડા. તો બુરાની ક્યાં વાત આવી એમાં? તું એટલો ઊંડો છો. ઓ શાંત પાણી ની ઘેરા ગળા હોય. ઊંડાની ને એવી કોઈ વાત જ નથી. આ તો જસ્ટ સિમ્પલ વાત થાય છે કે ભાઈ કપડા આવે યાર બધા રિપીટ કપડા આવે એવો થાય તો મને એમ તું મોટો સેલિબ્રિટી છો કે તને રિપીટ કપડા તું ના ગમે. મજા ના આવે યાર. મજા ના આવે તો ભાડે લઈ અને આપણે બીજા કોઈ પાસે માંગવાનો આપણો ઓ નથી, નિયમ નથી. નાકા તો મારા ભાઈબંધને કહું કે ભાઈ એક કુર્તો ખપે છે. એમ કરીને ભાઈબંધને સંભળાવે છે કે તમે મારીને લઈ જાઓ છો ને હું તમારું નહીં આવું. હાય મને યાદ આવી ગયું તારો ભાઈબંધ. કે ભાઈબંધ નામ ના લે. ભાઈ કોઈ ભાઈબંધને સંભળાવવાની કે એવી કોઈ વાત નથી. આ તો જસ્ટ વાત થઈ આ છે ને ફ્લો વિડિયોના જરીએ બધાને સંભળાવ ને બધું કરી લેશે. બીજો કાઈ નહીં. હાલો હવે આપણે કૃપાનો રૂમ જોવા હાલીએ. ઓય દીપ છટ્ટે ના તું છટ્ટી કહો, જા, કહો. છટ્ટે ના કાલ બરાની છટ્ટે. કહો. ના મોગે ના બતા. અરે હાથ તો ન પકડાય ને. આ તો હાથ તો તું ભજીને હાલે વને કોઈ કાઢ દીસ બા. આગ લાગ્યો ને કોઈ કુવો નાખો દાદી. કાલમાં ભાઈબંધની સગાઈ છે તો આપણે સવારથી એનામાં જવાનું છે. ઈ છે ને સગાઈની તૈયારી કરશે ને બધું કરશે ને આપણે વેલા પહોંચી જશું તો આપણે ખબર પડે કે દીપની સગાઈમાં શું કરવું એટલે આપણે જવું પડશે. એને કહેશું નહીં કે આવું બધું છે પણ અમે આ જાશું ઈ કામ. ઈ જાણવા માટે કાલે છે ને એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. જે આપણી ગાડી છે ને એની મેં સર્વિસ બુક કરાવી નથી નથી. કરાવવાની. હું ગાડી વગર નહીં હાલું. બારે Two બહુ wheeler જ નહીં હાલે? નો 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 નો. સાચે ભગવાનના સમ મેં છે ને ગાડીની ના, સર્વિસ ભગવાન અપોઇન્ટમેન્ટ સાથે લઈ નહીં. લીધી છે. આમ નહીં હાલે. કા આવે છે ને મને એમને બાનો બનાવવો પડશે. તો બસ મિત્રો આ વિડીયો આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. કોઈ પણ કારણસર તમને આપણો વિડીયો ગમે તો પ્લીઝ વિડીયો લાઈક છે અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. તો બસ મળી નવો વિડીયો ત્યાં સુધી તમારે ચેનલનું ધ્યાન રાખજો. ધન્યવાદ.